વડોદરાની દસરથ જિલ્લા પંચાયત બેઠક કબજે કરવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે। આસોજ ગામની ગલીઓમાં ભારત માતા કી જયના નારાથી ગાજી, જ્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર માટે મેદાને ઉતર્યા। માહિતી મુજબ વડોદરા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ રોહિત અને વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં આસોજ ગામમાં ભાજપનો કેસરિયો લહેરાયો। ગામના વડીલોના માથે મુકાયેલા આશીર્વાદના હાથ અને યુવાનોનો આ જોશ એ વાતની સાક્ષી પૂરે છે કે દસરથ બેઠક પર હવે પરિવર્તન નહીં પણ ભાજપનું પુનરાવર્તન અને ભવ્ય વિજય નિશ્ચિત છે। પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર હોય કે સત્તાપુર હોય કે પદાધિકારી હોય, બધા પોતાની જવાબદારી અચૂક નિભાવે છે અને ભારતીય જનતા પાર્ટીનું વિઝન ક્લિયર છે। સત્તા માટે નહીં, સેવા માટે આ કરવામાં આવે છે। એટલે બધા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના વાઘોડિયા વિધાનસભાના બધા ઉમેદવારો જીતે છે અને આ ઐતિહાસિક જીત ક્યારેક કઈ રીતે કરવી એના માટે આપણે ફરી રહ્યા છીએ। સામે કોઈ ઝંડો લગાવવા તૈયાર નથી, નહીં બેનરમાં લગાવવા તૈયાર નથી કોઈ બૂથ પર બેસવા તૈયાર। જીત તો નિશ્ચિત છે, પણ આ જીત એક ઇતિહાસ બનાવી છે, એની માટે અમે ગલીઓ ફરી રહ્યા છીએ। અમારી સાથે જો આ સામાન્ય એક ફેરણી છે, એમાં જો આટલી ઉત્સાહ હોય તો આની રિઝલ્ટ શું આવશે? આજે તમે 26 તારીખની રાહ જુઓ, બધી સીટો જીતે છે, બધા સીટો જીતવાના છે। વિઝન ભારતીય જનતા પાર્ટીનું ક્લિયર છે, સત્તા નહીં, સાદગી અને સેવા। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા।